વિન્ડો સીટ મળી ગઈ છે આપણે. જોઈ લ્યો તમે બહારનો નજારો. એર ઇન્ડિયા વાળા તરફથી નાસ્તો આવી ગયો છે. શું છે અને આપણે ફરવા નીકળી ગયા છીએ. જોરદાર મજા આવે છે ગોવામાં ફરવાની. ત્યારે અમે જાય છીએ બાગા બીચ. ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે તમારું આપણા આ નવા બ્લોગમાં. તો સૌથી પહેલાં તો હર મહાદેવ ને જય શ્રી કૃષ્ણ. તો થંબનેલ જોઈને તમે સમજી ગયા છો આપણે ક્યાં જવાનું છે અત્યારે. અને બહુ ઝાઝા ટાઈમે આપણે ચેનલમાં નવો બ્લોગ આવે છે લાંબી ટ્રીપનો. છેલ્લે આપણે કેદારનાથ ગયા હતા અને હવે આપણે જઈએ છીએ ગોવા. બરાબર છે, તમે બરાબર સાંભળ્યું, ગોવા જઈએ છીએ આપણે. અને અત્યારે હું આવી ગયો છું જેતપુરથી રાજકોટ. અત્યારે વાગ્યા છે સવારના 4. હું કાલે રાતે આવી ગયો હતો પણ વિડીયો આપણે સવારથી ચાલુ કરીએ એવું મેં વિચાર્યું હતું. તો અત્યારે આવી ગયા છે આપણે અભિભાઈ. જો આ રહ્યા મારા મામાનો છોકરો છે અભિભાઈ. અને અત્યારે સવારના 4 વાગ્યા છે. અત્યારે અમે નીકળી ગયા છીએ ઘરેથી. 6 વાગ્યાની ટ્રેન છે અમારી અમદાવાદની. અને અમદાવાદથી ફ્લાઇટ છે આપણે રાતે 12 વાગ્યાની ગોવાની. ગોવામાં આપણે બહુ જોરદાર મોજ કરવાની છે. ત્યાંની નાઇટ લાઈફ જોવાની છે. પછી ત્યાંનું ક્રૂઝ પાર્ટી જોવાની છે. પછી अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. હોટલ જોવાની છે. આપણે સ્વિમિંગ પુલમાં મોજ કરવાની, જલસા એટલે જલસા જ કરવાના છે. એટલે મને એવું લાગે છે કે કદાચ વિડીયોના 2 પાર્ટ બની શકે. તો જોઈએ આપણે પહેલા પાર્ટમાં જેટલું કવર થાય એટલું કરીએ, બાકી આપણે બીજો પાર્ટ કરી નાખશું. ઓકે, તો ચલો અત્યારે ધીમે ધીમે ચા પાણી પીએ અને પછી અમદાવાદ તરફ રવાના થઈએ. પછી આગળની જર્ની તમે જોતા રહ્યો. અને ગોવાનો બ્લોગ તમને બહુ ખૂબ ગમશે એ મારી ગેરંટી છે. ગમી જાય તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચાલો હવે સવારમાં ચા વિના ચેન પડે નહીં. આપણે તો ચા પીવા જઈએ. તો ચા પીવા આપણે ઊભા રહી ગયા છીએ. અને મસ્ત ગરમ ગરમ ચા સવારમાં મળી જાય ને એટલે બીજું કાંઈ ન જોઈએ. ગુજરાતી લોકોને હિન્દી ભાષા કદાચ જોતા હોય તો તમને કહી દઉં બધાને. રેલવે સ્ટેશન બાજુ જાય, ત્યાંથી આપણી ટ્રેન છે 6 વાગ્યાની અમદાવાદની. આ પડી ગઈ છે અત્યારે. અને બેન ને બધા અમે જોઈ આ ભાઈ ને બધી 4 વ્હીલ લઈને અમારા જીજાજી મૂકવા આવે છે. અમારા જીજાજી છે મૂકવા આવે છે 4 વ્હીલ લઈને અમને. અને ફાઇનલી અમે જાય છીએ અત્યારે એરપોર્ટે. તો ચાલો આપણે ધીમે ધીમે એરપોર્ટ જઈએ અને આગળની જર્ની તમને ગોવાની દેખાડું. ચાલો હવે આપણે ગાડીમાં બેસી જાય છીએ. હા હા, ગાડી તો અમારા જીજાજી પાસે બહુ સારા માઇલેજ છે એટલે ઉપાધિ નથી. પૈસાવાળી પાર્ટી છે એમ તો. જો પહોંચી ગયા છીએ એરપોર્ટે અમે લોકો. અને અમારી ગાડી છે આ રહી, જે જીજુને અમને મૂકવા આવ્યા હતા. આ ભાઈ છે એકદમ મસ્ત થેલા લઈને. હવે અંદર જાશું ટર્મિનલ 1, સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ટર્મિનલ 1. જોઈ લો તમે એરપોર્ટનો નજારો આખો. આ ગેટ છે અહીંથી આગળ, ત્યાંથી આપણે જવાનું રહેશે. અને બાકી તો નજારો તો એકદમ મસ્ત છે અને બહુ મજા આવે છે. તમને બી મજા આવતી હશે જોવાની વિડીયો. તો સામાન ઘટાડ્યો છે બધું, લેપટોપ ને બધું અહીંયા કાઢવાનું છે. અને આગળ આપણે સિક્યોરિટી ચેકઅપ કરાવવાનું છે. આમાંથી બધું જેટલું ઇલેક્ટ્રિક સામાન હોય ને બધું આમાં કાઢવાનું રહેશે. બર્ડ્સ ને તમારું માઇક ને જેટલું બધું લેપટોપ ને બર્ડ્સ ને બધું હોય ને બધું ફોન ને બધું આમાં રાખવાનું છે. પછી આગળ સિક્યોરિટી ચેકઅપ કરાવવાનું છે. તો આપણે ચેકઅપ કરાવીએ. દોસ્તો આપણું થઈ ગયું છે સિક્યોરિટી ચેકિંગ ખતમ. અને આપણે જાય છીએ ફ્લાઇટ બાજુ. આ તમે જોઈ લ્યો એકદમ મસ્ત નજારો. આ બધી બસો પડી છે અને અહીંયા આપણી ફ્લાઇટ પડી છે એર ઇન્ડિયાની. હવે આપણે સીધા પહોંચી જશે 1.5 કલાકમાં ગોવા. બહુ મજા આવે છે. અને ગોવામાં જઈને સવારે અમારા વાતચીત બધી થઈ ગઈ છે કે ત્યાં જઈને ગાડી પિકઅપ કરવા માટે આવી જશે એરપોર્ટે. અને પછી ત્યાંથી આપણે જવાનું રહેશે હોટલે. હોટેલેથી પછી આપણે આરામ કરીને પછી આપણે એક 2 વ્હીલર આપી દેશે. અને થોડી ઘણી જે ફરવાની આજુબાજુમાં જગ્યા છે ત્યાં ફરવાનું છે. જોઈ લો તમે અત્યારે નજારો બધો. नमस्ते भाई, बढ़िया सब लोग होना चाहिए. बढ़िया 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 बढ़िया. नमस्ते. આવી ગયા છે આપણે ફાઇનલી ફ્લાઇટની અંદર.
આપણે બહુ મજા આવે છે થોડી ઘણી, એકદમ રીચ ફીલ થાય છે. ગયા છે મિત્રો અત્યારે ફ્લાઇટની અંદર ને એક મજાની વાત એ છે કે આપણી વિન્ડો સીટ મળી ગઈ છે આપણે. જોઈ લ્યો તમે બહારનો નજારો, અને એકદમ વિન્ડો સીટ મળી ગઈ છે. આપણે જે સીટ જોતી હતી એ સીટ આપણે મળી ગઈ છે હવે. અને હવે તો મોજે દરિયા જ કરવાના છે. ફ્લાઇટમાં બેસી ગયા છે, ટેક ઓફ થઈ ગઈ છે વ્યવસ્થિત, અને એર ઇન્ડિયાવાળા તરફથી નાસ્તો આવી ગયો છે. શું છે એ આપણે હમણાં જોઈએ ખોલીને. તો આ છે કંઈક બ્રેડ જેવું, ગાર્લિક બ્રેડ જેવું લાગે છે. તો હવે જોઈ કેવું છે ટેસ્ટમાં, ટેસ્ટ કરીએ. એકદમ મસ્ત છે, ટેસ્ટમાં તો સારું છે. એકદમ ગાર્લિક બ્રેડ જેવું છે ને વચ્ચે અંદર કાંઈક પાસ્તા ને એવું ભરેલું છે. ફાઇનલી ઉતરી ગયા છીએ આપણે ગોવામાં, બરોબર. આ ગોવાનું એરપોર્ટ છે, જોઈ લ્યો તમે. થોડીક વાર વેઇટ કર્યા પછી ફાઇનલી અમારો ટેક્સીવાળા ભાઈ આવી ગયા છે. હા, ટેક્સીવાળા ભાઈ છે. થોડી બહુ ગુજરાતી આવડે છે. હા, થોડી બહુ ગુજરાતી આવડે છે ભાઈને. અને હવે ગોવાના એરપોર્ટથી આપણે જાય છીએ સીધા રિસોર્ટ બાજુ. અહીંથી રિસોર્ટ હજી 28 કિલોમીટર જેવું છે. તો ચાલો હવે સીધા રિસોર્ટે જઈને આરામ કરશું, અને પછી ઉઠીને પછી હવે મળીએ પાછા તમને. થોડીક વાર આરામ કરી લઈ, પછી જાગશું, અને પછી આપણે પાછા મસ્તી કરવા નીકળી જશું. તો દોસ્તો આપણે રૂમ મળી ગયો છે ફાઇનલી. 206 નંબરનો રૂમ છે આપણો. તમને બતાવું રૂમનું અંદર આખું બધું ઇન્ટિરિયર. તો સૌથી પહેલાં અહીંયા તો કબાટ છે, કોઈને કપડાં રાખવા હોય, રહેવા આવવું હોય તો. અને અહીંયા છે મોટું બધું બાથરૂમ છે અને વોશરૂમ છે. અને આ એક મસ્ત ફ્રેમ રાખી છે, બેગ રાખી દીધું છે. ટીવી છે, જો તમે રૂમનો નજારો આખો. આ અભિષેકભાઈ જો આરામમાં છે અત્યારે, અને એકદમ મસ્ત છે બધું. આ ટીવી છે, તારક મહેતા જોવું હોય તો. અને આ જોઈ લ્યો, આ ભાઈ પોઈતે. અને મસ્ત મોટી બધી બાલ્કની છે અહીંયા. બાલ્કનીથી સીધો પૂલ વ્યૂ મળે છે આપણે, જોઈ લો તમે. આખો પૂલ વ્યૂ, આખો સ્વિમિંગ પૂલ, અને મસ્ત આખું એટમોસ્ફિયર છે અહીંયા. અને સામે કેન્ટીન છે, ત્યાં બ્રેકફાસ્ટ આપણે પ્રોવાઈડ થઈ જશે. તો અત્યારે દોસ્તો ભાઈ ગાડી કાઢે છે, અને અત્યારે અમે જાય છીએ વાઘા બીચ. અને થોડીક વાર પછી અલગ અલગ બીચ ઉપર જાઉં એટલે તમને નજારા બતાવું છું, ફોટા ફોટા પાડશું અને મજા કરશું. તો હાલો અત્યારે જાય આપણે વાઘા બીચ તરફ. તો પહોંચી ગયા છીએ આપણે અત્યારે બાઘા બીચ. આ છે, આ બાઘા બીચ છે, તમે જોઈ લ્યો. એકદમ નજારો બહુ સારો છે. કપડાની તમારે ખરીદી કરવી હોય તો અહીંથી તમે લઈ શકો છો. મારી પાછળ છે બાઘા બીચ, તમને બતાવું. આ આખો નજારો છે બાઘા બીચનો. બાઘા બીચે એકદમ મજા આવે છે અત્યારે. જોરદાર જલસા કરી હતી અમે. આ તમે નજારો જોઈ લ્યો. આ બાઘા બીચ લખેલું છે અહીંયા. અને આ બધા જો આમ વોટર એક્ટિવિટી ચાલે છે, જોઈ લ્યો તમે. મોજ આવે છે આપણે, મોજ. આટલું બધું પબ્લિક છે ને, પબ્લિક જોઈને થોડુંક મજા આવે એમ. રાતે 8 થી 11
ક્રૂઝ પાર્ટી છે એ કવર કરવાની છે. ક્રૂઝ પાર્ટીમાં જોરદાર મજા આવવાની છે. ડાન્સ પાર્ટી, બિયર, સોડા, જબ કબાટી. અત્યારે ફરી જઈએ બાગા બીચ અને ફોટા પાડીએ, પછી તમને આગળ બતાવીએ નજારા બધા. આપણે આવી ગયા છીએ હવે બાગા બીચથી અંજુના બીચ આવી ગયા છે. આ છે અહીંયા મારો ફોન અહીંયા એક વસ્તુ છે, ગમે ત્યાં ગાડી તમે રાખશો ને ત્યાં પાર્કિંગના તમારે પૈસા દેવા જોઈએ, 20 રૂપિયા, 30 રૂપિયા, 40 રૂપિયા, 50 રૂપિયા, બરોબર. અને અમારે ત્યાં ગાડી રેન્ટ કરેલી હતી 3 દિવસ માટે, પેકેજમાં ઇન્ક્લુડ હતી, એટલે હવે અમે રાખી દીધી છે ગાડી અને ટિકિટ લઈ લીધી છે. અહીંયા એકદમ મસ્ત ગીત વાગે છે ને આ આખો બીચનો નજારો છે. બાગા બીચ કરતાં થોડીક વધારે સારી વાઇબ આવે છે અહીંયા મને. તમે જોઈ લો એકદમ મસ્ત જોરદાર. બાગા બીચ કરતાં વધારે મને સારી વાઇબ આવી જાય અહીંયા. અને તમને બી દેખાડું પછી આગળ આમ લાઇટિંગ ને બધું એકદમ જોરદાર થતી છે. હવે નીકળી છીએ આપણે સાઉથ ગોવા બાજુ.